વેલકમ દરેક લોકોનું આજના ફ્યુઅલ મેજિક સેશનની અંદર દરેક લોકોનું સ્વાગત છે. અને એવરી થર્સડે મોર્નિંગ અને અમેરિકા માટે વેનસડે નાઇટ. થર્સડે મોર્નિંગ આપણે એવું ફ્યુઅલ પુરાવીએ છીએ કે જેથી કરીને આખો વીક આપણે ચાલતું હોય છે અને એ ફ્યુઅલથી આપણે આપણી હેલ્થને સારીને સારી બેટર બનાવી શકીએ છીએ. તો ફરી પાછું આજે એવા આપણે અમેઝિંગ ફ્યુઅલ વિશે વાત કરવાના છીએ કે જેવું કહેવાય કે આપણા બોડીની ખરેખર જરૂરિયાત આપણી પૂરી કરે છે. અને ઘણી બધી વખત હું તમને કહું કે તમે જો બસની અંદર વ્યક્તિ સવાર થઈ રહ્યા છે 40 થી 50 લોકો, પણ બસને ચલાવનાર કોઈ ના હોય તો એક ફ્લાઇટની અંદર 500 લોકો ટ્રાવેલ કરી રહ્યા છે બટ પાયલટ ના હોય તો આજે આપણે એવા ફ્યુઅલ વિશે વાત કરવાના છીએ કે જે ખરેખર એક ડ્રાઈવર જેવું, જે ખરેખર એક પાયલટ જેવું, અને જેનો રોલ દેખાવમાં બહુ ઓછો છે પણ શરીરની અંદર ઘણો બધો રોલ છે. અને એટલા માટે આજે ખરેખર એની સૌથી વધારે જરૂરિયાત છે. તો એવા એક આજે અમેઝિંગ સપ્લિમેન્ટ વિશે વાત કરવાના છીએ અને એનો ઇમ્પોર્ટન્ટ હું બતાવીશ અને જે લોકો લઈ રહ્યા છે એમાં પણ શું બદલાવ થઈ રહ્યો છે એ પણ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ દરેક લોકોને શ્રાવણ મહિનાનો આજે પહેલો દિવસ છે અને શ્રાવણ મંથની હાર્દિક શુભકામના. આ મંથ એક જે કહે ને કે પવિત્ર શ્રાવણ મંથની શરૂઆત, અને આ મંથમાં પણ આપણે ઘણા બધા સંકલ્પની શરૂઆત કરતા હોય છે, ઘણા બધા સંકલ્પો લેતા હોય છે. તો સૌથી સારો અને શ્રેષ્ઠ આપણે એક આપણા પોતાના હેલ્થમાં અને નવા ફ્યુઅલ સાથે પણ એક આપણે સારો સંકલ્પ લઈ શકીએ. તો આજે આપણે વાત કરશું ફોર્મ્યુલા 2 મલ્ટીવિટામિન, જે ખરેખર ખૂબ જ અગત્યનો પાર્ટ છે. આપણા બોડીમાં ખૂબ જ એની જરૂરી છે અને ઘણી બધી વખત એવું લાગે કે આ લેવી કે ના લેવી બહુ ફરક નથી પડતો, પણ આપણા બોડીમાં ઘણો બધો ફરક પડતો હોય છે જે આપણે ક્યારે નોટ કરતા ન હોય. આજે કેટલા લોકો એવા છે જે રેગ્યુલર મલ્ટીવિટામિન્સ લઈ રહ્યા છે, મલ્ટીવિટામિન રેગ્યુલર લઈ રહ્યા છે. મલ્ટીવિટામિન જે લોકો લઈ રહ્યા છે ને એની અંદર ખાસ કરીને ડિજિટલ હેન્ડરેજ કરવાનું પણ એક્સાઇટમેન્ટ ખૂબ હોવું જોઈએ, સ્પીડમાં, ઝડપથી, ફાસ્ટ. બીકોઝ કે આપણે દરેક લોકો વેલનેસ વોરિયર છીએ. બીજાના જીવનમાં સકારાત્મક બદલાવ લાવીએ છીએ. યસ, વેરી ગુડ, જબરદસ્ત. હું તમને આજે સમજાવીશ એનું ઇમ્પોર્ટન્ટ. પહેલા આપણે અમુક સ્ટોરી લઈ અને પછી આપણે એમનું ઇમ્પોર્ટન્ટ સમજીએ. સરસ. તો યસ પ્રકાશભાઈ, અચ્છા, મલ્ટીવિટામિન આપ કેટલા સમયથી લ્યો છો અને ખાસ આપને શું બદલાવ દેખાણો? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મલ્ટીવિટામિન 3 થી 4 મહિના થવા આવ્યા છે. ડીએસએમ હું ને મારી ઘરવાળા પત્ની 3 ટાઈમ લઈએ છીએ અમે સર. વેરી ગુડ. તમને શું બદલાવ દેખાણો? બદલાવ તો મારા માટે તો બદલાવ, મને તો રિઝલ્ટ બહુ સારા આવ્યા છે. કયો બદલાવ આવ્યો મને ખબર નથી સર.
તમને જેટલા બદલાવ થયા બધા જણાવી દો શોર્ટમાં. બદલાવમાં તો જો ઓવરવેટ હતું, કબજિયાત, એસિડિટી, જોઈન્ટ નો બહુ પ્રોબ્લેમ હતો, મોટો જબર પ્રોબ્લેમ હતો, પછી શ્વાસની તકલીફ હતી, અને કોલેસ્ટ્રોલ, બીપી અને ડાયાબિટીસ. યસ. 8 વસ્તુમાં 7 બહુ રિઝલ્ટ સારું આવ્યું છે સર. 7. વેરી ગુડ. તમારી દવામાં શું બદલાવ થયો છે? દવામાં કોલેસ્ટ્રોલ અને બીપી ની દવા મારી ઓલરેડી બંધ થઈ ગઈ છે. 3 જ મહિના કોમ્યુનિટીમાં જોડાણા પછી 3જા મહિને મારે કોલેસ્ટ્રોલ અને બીપી ની દવા ઓલરેડી ડોક્ટરે બંધ કરાવી દીધી છે. વેરી ગુડ, અમેઝિંગ, સરસ. અને સાથે આ કોમ્યુનિટીમાં કનેક્ટ થયા પછી તમારી આદતોમાં અને એમાં શું બદલાવ થયો? આદતોમાં મારી આદત તો બહુ ખરાબ હતી. જ્યાં ત્યાં ખાઈ લેવાનું, રસ્તામાં, રોડ ઉપર ને બધે ગમે તે ફાસ્ટ ફૂડ ગમે તે ખાઈ લેતો હું, બધું બંધ થઈ ગયું મારે ખાવાનું. યસ, એનો મતલબ ક્રેવિંગ્સ નો સારો એવો કંટ્રોલ થયો છે. હા, પણ આમ ચાલુમાં થોડી ક્રેવિંગ હજુ થયા કરે સાલી યારી. બેઝિકલી ક્રેવિંગ્સ એટલે છે ને, જો ડિઝાયર જે આપણી ઈચ્છાઓ જે છે ને એ જરૂર કરતા વધે ને, બસ એ તકલીફ છે, બરાબર? અને આપણે જરૂર કરતા વધારવાની નથી, એને ખાલી કંટ્રોલમાં રાખવાની છે. કેમ કે કોઈ બી મનુષ્ય પોતાની જે સેન્સ, જે ઇન્દ્રિયો જે છે એને એક કંટ્રોલમાં રાખી શકે, અને આપણે કંટ્રોલમાં રાખવાની છે. એના માટે આપણે હાવ બંધ નથી કરવાનું, પણ જે આપણા માટે લિમિટ થઈ ગયું, બસ એ ખૂબ અગત્યનું છે. હમણાં આગળ જતા હું સમજાવીશ કે આ લિમિટ કરવામાં પણ મલ્ટીવિટામિન નો શું રોલ છે. યસ, થેન્ક યુ પ્રકાશભાઈ. નેક્સ્ટ. શું નામ છે? પંચાલ. યસ સર, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. મલ્ટીવિટામિન મેં તો ચાલુ નથી કરી, પણ મારા મધર ને ચાલુ કરાવી છે. યસ, શું બદલાવ દેખાયો? આજે એમને છે ને ગયા અઠવાડિયે એકદમ જ આખું બીપી વધી ગયું હતું, 300 આવી ગયેલું. પછી મારી પાસે સપ્લિમેન્ટ આવી નથી. પછી મેં આવી તો ગયા અઠવાડિયે મેં એમને લગભગ 5 દિવસ થયા ચાલુ કરાવી ને, તો એમને લગભગ 200 થઈ ગયું 3 જ દિવસમાં. સરસ, વેરી ગુડ. એટલે બીપી માં બી સારું છે. એમને જોઈન્ટ તૂટતા હતા, થાક લાગતો હતો, શ્વાસ ચડતો હતો, એ બધામાં બી કમ્પ્લીટલી એમને અત્યારે રેસ્ટ છે, અને 2 ટાઈમ ચાલુ રાખી છે એમને. કારણ કે એકદમ શરીર લૂઝ થઈ ગયેલું હતું. પછી હેતલબેન ની મેં થોડી એમને વાત કરાવી, એટલે પછી એમને કીધું કે તમે અત્યારે 2 ટાઈમ લો. પેલા 1 ટાઈમ કરી, પછી 2 ટાઈમ અત્યારે ચાલુ છે એમને. અત્યારે સારું રિઝલ્ટ છે એમનું. કાલે જ મેં ફોન કરીને પૂછ્યું તો અત્યારે મને કહે છે એકદમ સારું લાગે છે. શરીરનો દુખાવો હતો, કમર દુખતી હતી, જોઈન્ટ પેઇન થતા હતા, બીપી અત્યારે નોર્મલ થવા આવ્યું છે. એટલે રિઝલ્ટ સારું છે. ખાલી વિટામિન મલ્ટીવિટામિન ટેબ્લેટ જ લીધી છે, બીજું કશું જ નહીં. સરસ, વેરી ગુડ. 3 ટાઈમ્સ કરી દો હવે. હા, એટલે ધીમે ધીમે ચાલુ કરી દેશે. બાકી રિઝલ્ટ ફાઇન છે. સરસ, વેરી ગુડ. નેક્સ્ટ વિપિન કુમાર. હેલો, જય માતાજી. જય માતાજી. હા સાહેબ, હું છેલ્લા 1.5 વર્ષથી મલ્ટીવિટામિન 3 ટાઈમ લઉં છું, અને મારા મિસિસ બંને લઈએ છીએ. વેરી ગુડ. શું આપને બદલાવ દેખાણો? મારો ઇમ્યુન પાવર વધ્યો એવું લાગે છે, કારણ કે મને હાલતા શરદી, ઉધરસ, કફ થઈ જતા હતા, અને એમાં બહુ મોટો બેનિફિટ છે. બીજું, હું ખાસ તો આ કમ્યુનિટીમાં મારા હાર્ટના હેલ્થ માટે જોડાયો હતો, કારણ કે મને 4 નળી બ્લોક હતી સર. મારું એક નળીમાં એન્જિયોપ્લાસ્ટી કરેલી છે. મારું હાર્ટ ફંક્શન સર 40% જ હતું માત્ર. પરંતુ હવે એટલો બધો બદલાવ આવી ગયો છે સર, કે અત્યારે મારું હાર્ટ ફંક્શન 55% થઈ ગયું છે. અને મારી જે હાર્ટની જે કઈ પ્રોબ્લેમ હતી, થાક લાગી જતો, શ્વાસ ચડતો, બધું બંધ થઈ ગયું છે. સરસ, વેરી ગુડ. અને દવામાં શું બદલાવ થયો આપને? દવામાં મારી જે મેડિસિન હતી બીપી ની
અને ખાસ કરીને ઇકો એસ્પિરિન એ ડોક્ટરે જ બંધ કરાવી દીધી છે. હવે મને જરૂર, કારણ કે મારું જે કોલેસ્ટ્રોલ લેવલ છે એ ટોટલી હવે નોર્મલ થઈ ગયું છે અને બીપી પણ નોર્મલ રહે છે, લગભગ 130-80 જ રહે છે, એટલે એ પણ બંધ થઈ ગયું છે. સરસ, વેરી ગુડ. કેટલા વર્ષથી ચાલતી હતી? હા, એ તો 2018 થી. 18 થી તમે ક્યારે 18 માં ડિટેક્ટ થયું, પછી શરૂ કરી હતી બધી દવાઓ. તમે વિચાર્યું હતું ક્યારે કે આ દવાઓ ઓછી થશે, બંધ થશે? નહીં, એ તો ડોક્ટરે કીધું કે તમારે તો આજીવન જ લેવાની છે. બરાબર. હાજી. સરસ, વેરી ગુડ. યસ સર, રિંકલબેન. ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ. સર, મેં છે ને સ્ટાર્ટિંગમાં મલ્ટીવિટામિન ચાલુ કરીને તો હું છે ને પપ્પાને મેં ચાલુ કરાવ્યું હતું, એટલે મેં તો વેલા ખૂટી ના જાય ને, એટલે છે ને હું એક જ ટાઈમ લેતી, એટલે એનાથી રિઝલ્ટ તો દેખાવાની શરૂઆત થઈ હતી. અત્યારે લાસ્ટ 2 મહિનાથી હું રેગ્યુલર 3 ટાઈમ્સ લઉં છું ને, તો મને એમ થાય છે કે મેં પહેલા લઈ લીધી હોત ને તો મારું રિઝલ્ટ ક્યારનું આવી ગયું હોત. એટલે સર, મને મલ્ટિપલ બેનિફિટ થયા છે ડાયજેશનમાં, સ્કિનમાં, હેર ગ્રોથ થયો છે મારો. આગળથી છે ને બહુ આછા વાળ થઈ ગયા હતા, તો બધા એટલા નાના નાના હેર આવ્યા છે. એમાં ફાયદો થયો છે સ્કિનમાં, ડાયજેશનમાં. પછી મને છે ને ચાંદા પડતા મોઢામાં, એ આંજણી નથી નીકળતી. આંખમાં તો મને મેં 2-3 વખત છે ને આઈ સ્પેશિયાલિસ્ટ ને ઓપ્થોમોલોજીસ્ટ ને બતાવેલું, અહીંયા મને ચેકા મૂકેલા છે. મને બહુ જ આંજણી નીકળતી, કેમ કે મારી પિત્ત પ્રકૃતિ ને મારો કોઠો બહુ જ ગરમ અને ડાયજેશન મારું ખરાબ હતું. એના કારણે છે ને મને આંજણી વારંવાર નીકળતી, ખીલ થતા, મોઢામાં ચાંદા પડતા. પછી અત્યારે પગમાં છે ને મને ટીરા પણ નથી એમ, એટલે બહુ મલ્ટીપલ બેનિફિટ થયા છે. મને ખાસ સ્નાયુના દુખાવા હતા, તો હું એ માટે નહોતી આવી સર, હું ફક્ત સ્કિન માટે જ આ કોમ્યુનિટીમાં આવી હતી. પણ અહીંયાથી બધા રિઝલ્ટ તો મળ્યા જ છે, પણ મલ્ટીવિટામિનનો મને સૌથી મોટો બેનિફિટ છે ને સ્નાયુના દુખાવામાં અત્યારે લાગે છે કે અત્યારે સાવ નીલ થઈ ગયું છે અને બહુ મસ્ત રિઝલ્ટ આવ્યું છે. સરસ, વેરી ગુડ. કેટલા સમય લ્યો છો? કેટલા ટાઈમ મલ્ટીવિટામિન લ્યો છો? સર, હું 3 ટાઈમ્સ લઉં છું અત્યારે. વેરી ગુડ, અમેઝિંગ. ક્યારેક તો સર હું 2 ટેબ્લેટ પણ લઈ લઉં છું, કેમ લઈ શકાય. ક્યારેક આપણને ચાંદા ને એવું પડ્યા હોય અને વધારે બોડીમાં એવી કન્ડિશન હોય, ખાસ કરીને વધારે અમુક બીમારી હોય, ઇમ્યુન સિસ્ટમ વીક થઈ ગઈ હોય, ત્યારે આપણે 3 થી વધારે પણ લઈ શકાય. અને ઘણી બધી વખત અમુક લોકોની એવી જોબની સિસ્ટમ હોય કે સવારે જતા હોય સાંજે આવતા હોય, બપોરે લેવાનું અનુકૂળ ન થતું હોય, તો તમે કોઈ એક ટાઈમ 2 લઈ શકો, એવું પણ કરી શકો, અથવા સવાર સાંજ 2 લઈ શકો, આવું પણ લઈ શકાય. સર, મને ચાંદા તો એકે ટાઈમ પડ્યા જ નથી. મેં આ ફૂડ ચાલુ કર્યું ને પછી 1 ટાઈમ પણ નહીં. મને ફક્ત મેં ઓમેગા 3 શરૂ કરી હતી ને આપડી, ત્યારે મને ગરમ પડી હતી શરૂઆતમાં, પણ ત્યારે હજુ મારું ડાયજેશન ક્લિયર નહોતું ને, ત્યારે મને આંજણી એક વખત નીકળી આપણું ફૂડ ચાલુ કર્યું ને પછી મને સિંગલ ટાઈમ પણ આંજણી પણ નથી નીકળી ને ચાંદો તો પડ્યો જ નથી બિલકુલ. એટલે આ મારું બહુ બેસ્ટ રિઝલ્ટ છે સર. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. તો બેઝિકલી મલ્ટીવિટામિન્સ, જેને આપણે ફોર્મ્યુલા 2 કહીએ છીએ, અને વિટામિન્સ અને મિનરલ્સ નો આપણા બોડીની અંદર હિસ્સો એવું કહેવાય છે 1% છે, લેસ ધેન 1%. એટલે આપણે એને સમજવા માટે 1% માટે ગણી શકીએ. બટ આ 1% મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સનો હિસ્સો, જે 99% જે હિસ્સો આપણે જે લઈ રહ્યા છીએ ને, એના ટોટલ એના ઉપર આખું કંટ્રોલ આ 1%નો છે. અને જેને લીધે આપણે એ જે લઈ રહ્યા છીએ એ વસ્તુની આપણને સારી ઇફેક્ટ મળે છે. યસ રંજનબેન. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. મલ્ટીવિટામિન છેલ્લા 5 મહિનાથી લઉં છું રેગ્યુલર. યસ, 3 ટાઈમ. વેરી ગુડ. શું બદલાવ આપને દેખાય છે? પણ એકચ્યુઅલી એ મને ખબર નથી કે મલ્ટીવિટામિન થી બદલાવ છે કે શેનાથી છે. ઘણી બધી સપ્લિમેન્ટ લઉં છું, શેક લઉં છું, પણ રિઝલ્ટ સારું છે. યસ, શું સારું લાગે છે? હ્યુમિનિટી પાવર વધી ગયો છે. જે 5 વાગે આપણા કિલોમીટર પૂરા થઈ જતા હોય એને બદલે 11 વાગે હજી કઈ ખબર નથી પડતી, એટલી સ્ફૂર્તિ રહે છે.
પછી જે મને પાર્કિન્સન્સનો પ્રોબ્લેમ હતો, મને 85% જેવો સમથિંગ ફાયદો થયો છે, કે જે મારી ડોગ હંમેશા હાલ્યા કરતી હતી, આમાં વાઇબ્રેશન માર્યા કરતી હતી, એમાં મને 85% જેવી રાહત મળી છે. એના માટે મેં 7 મહિના આયુર્વેદિક દવા કરેલી, પણ કોઈ રિઝલ્ટ નહોતું મળ્યું. વેરી ગુડ. પછી હ્યુમિનિટી પાવર વધ્યો છે. મારું સુગર નોર્મલ થયું છે સર. મને બીપી, કોલેસ્ટ્રોલ ને સુગર ત્રણે હતું. તો બીપી અને કોલેસ્ટ્રોલની દવા મારી બંધ થઈ ગઈ છે, ને સુગરની દવા હજી 1 ટાઈમ લઉં છું, પણ એ નોર્મલ આવે છે. ઘણા છેલ્લા 3 મહિનાથી નોર્મલ આવે છે. યસ, ધીરે ધીરે ડોક્ટર કરાવી દેશે બંધ. હા. યસ, થેન્ક યુ. હવે તમને જો હું સમજાવું, 99% હિસ્સો અને 1% હિસ્સો, આ બંનેનો તમને એ બંનેનો બેલેન્સ અને એ બંનેનો શું ડિફરન્સ છે. બેઝિકલી જ્યારે આપણે ખોરાક ખાઈને, તો આપણા ખોરાકની અંદર 3 વસ્તુ આવે: ચરબી આવે, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ, જેને આપણે મેક્રોન્યુટ્રિયન્ટ કહેવામાં આવે છે. શરીરનો મોટા ભાગનો આપણે હિસ્સો, જે ન્યુટ્રિશનનો જે હિસ્સો કહેવાય ને, એ જે કાર્બોહાઈડ્રેટ છે એ આપણા શરીરમાં અંદર જશે, ગ્લુકોઝમાં રૂપાંતર થશે, એનર્જી તરીકે વપરાશે, અને જે એનર્જી નથી વપરાતી એ ફરી ગ્લાયકોજેનેસિસની પ્રોસેસ થઈ અને એ ચરબીની અંદર રૂપાંતર થશે, એટલે કે એના ફેટ સેલ બનશે, ચરબી. જે ફેટ છે, જે ચરબી આપણે ખાઈ રહ્યા છીએ, એ આપણા શરીરમાં અંદર જઈને રૂપાંતર થઈ અને એમાંથી ફેટી એસિડ બનશે. ફેટી એસિડ વપરાશે, વધારાના જે નથી વપરાણા એ ચરબી બનશે. કાર્બોહાઈડ્રેટ છે એ અંદર ચરબી જઈને બનશે, ચરબી છે એ પણ અંદર જઈને ચરબી બનશે. એટલે પરિણામ રૂપે અત્યારે આપણા શરીરમાં શું જમા થતું છે? ચરબી. અને ત્રીજું છે પ્રોટીન. પ્રોટીન જે છે આપણા શરીરમાં અંદર જાય, છૂટા પડે, એમિનો એસિડ શરીરમાં વપરાય, અને વધારાના એમિનો એસિડ છે જે આપણા સ્નાયુમાં ને એમાં સંગ્રહ થતો હોય છે. તો હંમેશા આપણા શરીરમાં 99% હિસ્સો છે ને, એમાં 2 જ વસ્તુ આવે. 99% હિસ્સોમાં આમ 3 વસ્તુ આવે: ચરબી, પ્રોટીન અને પાણી. કેમ કે કાર્બોહાઈડ્રેટ અંદર જઈને ચરબીમાં જ રૂપાંતર થાય છે. આપણા શરીરમાં ગ્લુકોઝનો સ્ટોર જે છે, માત્ર ખાલી લીવરની અંદર 300 થી 500 ગ્રામનો, એનાથી વધારેનો ગ્લુકોઝનો સ્ટોર છે જ નહીં. તો એ બાકી એ ચરબીમાં કન્વર્ટ થઈ ગયું, પેલું ચરબીમાં કન્વર્ટ થઈ ગયું. તો ચરબી, પ્રોટીન અને પાણી, આ 3 વસ્તુનો હિસ્સો આપણા શરીરમાં 99% છે, 99%. હવે 1% જે હિસ્સો જે છે, લેસ ધેન 1%, અને એની અંદર છે વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર. આ 3 વસ્તુ આવશે. હવે આ 99% જે હિસ્સો છે ને, એનો મેઇન આધાર છે ને આ 1% ઉપર છે. 1% નું જો પ્રોપર બેલેન્સ હશે, RDA પ્રમાણે જે રિકમેન્ડેડ ડેઇલી એલાઉન્સ પ્રમાણે જેનું ન્યુટ્રિશન જે હોય, તો તમારે આ 99% નું ડાયજેશન્સ, એબ્ઝોર્પ્શન્સ, મેટાબોલિઝમ જે છે સારી રીતે થાય. વિટામિન છે ફરી 2 ભાગમાં છે. એક વિટામિન જે છે એ ફેટ સોલ્યુબલ છે, અને બીજું જે છે એ વોટર સોલ્યુબલ છે. હવે તમે જો આપણા શરીરમાં ફરી મેં કીધું 3 હિસ્સો છે: ચરબી, પ્રોટીન અને પાણી. તો અમુક વિટામિનના હિસ્સાના ડાયજેશન માટે ચરબીની જરૂર છે, અને અમુક વિટામિનના હિસ્સાના ડાયજેશન માટે પાણીની જરૂર છે. વિટામિન A, D, E, K જે ચરબી જરૂરી છે, વિટામિન B કોમ્પ્લેક્સ અને વિટામિન C જેમાં પાણી જરૂરી છે. હવે માનો કે આપણે સરસ મજાનો ખોરાક લીધો, રાજા જેવો નાસ્તો લીધો, જેની અંદર નિયર બાય 24 ગ્રામ પ્રોટીન છે, બટ આ પ્રોટીનનું મેટાબોલિઝમ કરવા માટે જરૂરી એવા વિટામિન્સ જેમ કે થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, આ બધાની જરૂર છે. હવે 24 ગ્રામ તમે પ્રોટીન લીધું, અને એની અંદર જો એનું પ્રોપર મેટાબોલિઝમ ન થાય, તો આપણને જોઈએ એવી શેકની ઇફેક્ટ નહીં આવે. માનો કે તમે સરસ મજાના વરસાદ પડતો હતો અને ભજીયા ખાવાની ઈચ્છા થઈ, ભજીયા ખાધા,
તો ફરી એને ડાયજેશન અને મેટાબોલિઝમમાં ફેટમાં પણ કોની જરૂર છે? કેમ કે કાર્બોહાઈડ્રેટ, ચરબી કે ફેટ ત્રણેયના મેટાબોલિઝમમાં વિટામિન્સનો તો રોલ છે જ. એના વગર જોયું થશે નહીં. હવે નો ડાઉટ આપણા રાજા જેવા નાસ્તાની અંદર તો ઓલરેડી છે જ અંદર, બટ ઘણી બધી વખત આપણું કંઈક રિક્વાયરમેન્ટ એના કરતા થોડી પ્લસ હોય છે. અને અમુક વસ્તુ જે છે, બધા જ વિટામિન જે છે ઘણીવાર પ્રોપર માત્રામાં કવર ન થતા હોય, એટલે એને આપણે સપોર્ટ રૂપે આપણે બીજા એક્સ્ટ્રા આપવા પડતા હોય. તો આની અંદર આપણી રિક્વાયરમેન્ટ જે છે એ મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સની જે છે ને એ પ્રોપર ફૂલફિલ થશે જો સાથે મલ્ટીવિટામિન આપણે કવર કરીએ તો. અધરવાઇઝ અમુક વિટામિનની ડેફિશિયન્સી રહે એટલે જરૂરિયાત પૂરી ન થઈ હોય તો આપણે શું થાય, જે લઈ રહ્યા છીએ એની માત્રા આપણને જે પ્રોટીન કે જે પણ કાર્બોહાઈડ્રેટ ફેટ લઈ રહ્યા છે તો એને જોયું આપણા બોડીની અંદર ઇફેક્ટ નહીં થાય. તો સૌથી મોટો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આખું ફ્લાઇટ ભરેલી છે, પણ જો પાયલોટ ચલાવવાનું નહીં હોય તો આજે 99% હિસ્સો જે શરીરમાં નાખી રહ્યા છો, બટ એને પાચન કરે એવું 1% જે નથી નાખી રહ્યા, તો સૌથી મોટું જે કે ને કે આપણને જોઈએ એવી ઇફેક્ટ ન થાય. અને એટલા માટે ઘણી બધી વખત જ્યારે તમને થોડું રિઝલ્ટ જે કમ્પેરમાં બેસ્ટ રિઝલ્ટ ન મળતું હોય, એ કમ્પેરમાં એની સ્પીડ ઓછી હોય, તો તમારા કોચ સૌથી પહેલા તમને બદલાવ કરાવે મલ્ટીવિટામિન. અને એ મલ્ટીવિટામિન 3 ટાઈમ્સ, ભૂલમાં 1 ટાઈમ નહીં લેવાની, 3 ટાઈમનો ડોઝ છે. જ્યારે બોડીની એવી કન્ડિશન હોય તો તમે 3 ટાઈમ્સથી વધારે પણ લઈ શકો, બાકી 3 ટાઈમ્સ તો મિનિમમ લેવાની. હવે એની અંદર તમામ વિટામિન્સ આવી ગયા. વિટામિન એ, વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી કોમ્પ્લેક્સની અંદર ફરી થાઇમિન, રિબોફ્લેવિન, ફોલિક એસિડ, મિથાઇલ કોબાલેમાઇન, આ બધા એના પેટા જે અંદરના ટાઈપ કહેવાય, પ્રકાર કહેવાય. એ વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, આ બધા જ મલ્ટીવિટામિન્સ કહેવાય. અને આ બધી જ મલ્ટીવિટામિન જે છે તમે જો તો દરેક લોકોના જે કંઈક ને કંઈક રોલ છે, કંઈક ને કંઈક આપણી સિસ્ટમને સપોર્ટ કરવા માટે આનો સૌથી મોટો રોલ છે. વિટામિન એ તમે જુઓ તો આજે આપણી ઇમ્યુન સિસ્ટમ્સ, આપણી સ્કિન, આપણી આંખને સારી રાખવા માટે સૌથી મહત્વની ભૂમિકા છે. વિટામિન બી તમે જુઓ તો બી કોમ્પ્લેક્સના અલગ અલગ પાર્ટ છે જે આપણા સેલના રિજનરેશન્સ માટે, એનર્જી, મેટાબોલિઝમ માટે બધી જગ્યાએ ખૂબ જરૂરી છે. અધરવાઇઝ આપણે જે ખોરાક ખાઈ રહ્યા છીએ એનું પ્રોપર આપણને મેટાબોલિઝમ જ ન થાય, અને એ ન થાય તો આપણને એનું પ્રોપર ઇફેક્ટ ના મળે. વિટામિન સી જે છે એ આપણને પેલા કોલેજન ફોર્મેશન એટલે કે કોલેજન પ્રોટીન બનાવવા માટે, વોન્ડના હિલિંગ માટે બધી જગ્યાએ ખૂબ જરૂરી છે. વિટામિન ડી કેલ્શિયમના એબ્ઝોર્પ્શન્સ માટે ખૂબ જરૂરી છે. હવે ઘણી બધી વખત આપણે મિનરલ્સ લેતા હોય પણ વિટામિન્સ ન હોય તો પણ કામનું નથી. આજે કેલ્શિયમ જે છે આપણા ડાયટમાં લેતા હોય પણ કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે વિટામિન ડી જરૂરી છે. તો જ્યાં સુધી વિટામિન ડી નહીં લેવાય ત્યાં સુધી તમને ઇફેક્ટ નહીં થાય. હું તમને કહું, ઘણી બધી વખત આપણે માનો કે નકરું પ્રોટીન લીધું છે. ફોર એક્ઝામ્પલ, તમે આજે નકરું પ્રોટીન લીધું છે. હવે એ પ્રોટીનના એબ્ઝોર્પ્શન માટે વિટામિન સી જરૂરી છે, એના ડાયજેશન માટે રિબોફ્લેવિન, થાઇમિન એ જરૂરી છે. તો હવે તમે એમની સાથે જો આ વસ્તુ નથી નાખી તો એની ઇફેક્ટ નથી. આપણા રાજા જેવા નાસ્તાની અંદર છે જ, બટ એક્સ્ટ્રા હું એડ ઓન એટલે કરવાનું કહું છું કે આજે આપણો ખોરાક, આપણી જીવનશૈલી, આપણી લાઈફસ્ટાઈલ એવી છે કે આજે જે ખરેખર આપણો પાવર હોવો જોઈએ, જે આપણો એબ્ઝોર્પ્શન્સ, જે આપણું મેટાબોલિઝમ, જે આપણી એજ પ્રમાણે એ નથી. કેમ કે આપણા આઈડિયલ વેઇટ નહોતા, દવાઓ વધારે ખાધેલી હતી, એને લીધે ઘણી બધી સિસ્ટમ ડેમેજ થયેલી હતી. તો ડેમેજ થયેલું છે એને ફરી રિપેર કરવા માટે એની માત્રા થોડી વધારે જોશે.
ત્યારે આપણે બોડીને સારી રીતે રિપેર કરી શકીએ. તો આજે કેલ્શિયમના એબ્ઝોર્પ્શન માટે વિટામિન ડી જરૂરી છે. આજે લોહીને પ્રોપર જામવા માટે વિટામિન કે જરૂરી છે. આજે આયનનો ભાગ આપણા શરીરમાં હિમોગ્લોબિન અને ઓક્સિજન લાવવા માટે ખૂબ જરૂરી છે. તમે જો અહીંયા આવ્યા પછી કેટલા લોકોને હાફ સડતો ઓછો થયો, હાફ સડતો. તો હાફ સડતો એટલે ઓછો થયો કે તમારા લોહીની ટકાવારી વધી. લોહીની ટકાવારી એટલે વધી કે આની અંદર તમને આયનની માત્રા એડ થઈ. તો આજે બહાર હવામાંથી એવરેજ દર મિનિટે 2 લીટર ઓક્સિજન આપણે ફ્રીમાં લઈએ છીએ. આ ફ્રીમાં ઓક્સિજન એટલે લઈએ છીએ કે આપણા શરીરની અંદર આયનની માત્રા છે, હિમોગ્લોબિન, જે બહારથી ઓક્સિજનને ગ્રાસ્પિંગ કરે છે અને આપણા શરીરના દરેક કોષો સુધી પહોંચાડે છે. હવે વિચારો, આયનની માત્રા પ્રોપર ન હોય, વધારે હાફ ચડે, થાક લાગે. સેમ મેગ્નેશિયમ આપણને સરસ મજાની ઊંઘ માટે જવાબદાર છે. આપણા મસલ્સ અને આપણા નવ જે છે, જ્ઞાનતંતુ, આના રિપેરિંગ માટે જવાબદાર છે. કેમ કે આપણા જ્ઞાનતંતુના ઉપરના જે લેયર જે છે એ લેયરમાં મેગ્નેશિયમનો બહુ મોટો રોલ છે. અને સરસ મજાની ઊંઘ લાવવા માટે મેગ્નેશિયમનો સૌથી મોટો રોલ છે. તો અહીંયા આવ્યા પછી તમારી ઊંઘમાં ઇમ્પ્રુવમેન્ટ થયું બીકોઝ ઓફ મેગ્નેશિયમને કારણે. કેમ કે આની અંદર મેગ્નેશિયમ હતું. માઇન્ડ રિલેક્સ થયું મેગ્નેશિયમને કારણે. સ્નાયુના દુખાવામાં બદલાવ થયો. આમની અંદર ઝીંક છે. ઝીંક ટેસ્ટ માટે ખૂબ જવાબદાર છે. ઝીંક જે છે ને આજે સરસ મજાનું તમે નોટ કરજો, તમે આજે પહેલા જે ખાતા હતા એના કરતા એટલું જ ગળું આજે નથી ખાઈ શકતા. તમે પહેલા તીખું ખાતા હતા એટલું તીખું આજે નથી ખાઈ શકતા. કદાચ તમને કોઈ ચા પીવરાવી હોય તો એની એ ચા જે તમે કોમ્યુનિટી પહેલા તમે એન્જોય કરતા હતા, આજે તમે બહુ ગળે લાગે છે. પેલા ચા નહોતી પીતી ને તે માથું દુખતું હતું, હવે હરવા ચા પીવાય ને માથું દુખે છે. કેક ભજીયાના પ્રોગ્રામમાં ગયા હોય, બહુ તીખા. પેલા તો આખા મરચાના ભજીયાને 10 ડીટીયા લાઈન કરી દેતા, હવે તો 2 ધરાઈ ગયા. તીખું એટલું લાગે છે. થાય છે આવું? આવું કેટલા લોકો હારે થાય છે? દરેક લોકો સાથે થાય છે. તો આ ટ્રીટમેન્ટનો એક પાર્ટ છે. તમારા શરીરમાં ઝીંક મળી છે. ઝીંકને લીધે તમારો ટેસ્ટ ઇમ્પ્રૂવ થયો છે. કેવો ઇમ્પ્રૂવ થયો છે ખબર? તમે જો નાના બાળકો હોય, નાના બાળકો એને સેજે તીખું લાગે એટલે ખાય નહીં. કુદરતે એવી સિસ્ટમ કરી છે રચના કે નાના બાળકોમાં ખૂબ જ એક્ટિવ અને સક્રિય હોય. તો કોઈ બી ઠંડુ, ગરમ, તીખું જલ્દી બાળક ન ખાય. એનો મતલબ અહીંથી એને શરીરમાં અંદરથી જતું અટકાવી શકે અને પ્રોટેક્શન આપી શકે. હવે કોઈ બી વસ્તુ, આ જીભ જે છે ને, બેઝિકલી અહીંથી જે આપણો મોઢાનો જે ભાગ છે ને, એક મોટો એક એન્ટ્રી પોઈન્ટ છે. જો અહીંથી તમે ગમે એ વસ્તુ અંદર નાખી દો તો સહન હોજરી કરવાનું, પાચન ક્રિયા કરવાનું અને બોડીએ કરવાનું. કેમ કે ટેસ્ટ તો એમણે ભોગવી લીધો. તો જ્યારે અહીંથી તમને ના પડે એનો મતલબ તમારું બોડી ધીરે ધીરે તમારા પેરામીટર બેલેન્સ થઈ રહ્યા છે. તો તમને જ્યારે બહુ ગળ્યું લગાડશે, બહુ તીખું લગાડશે એટલે તમે ખાવાની ઈચ્છા જ નહીં થાય. નોર્મલી એટલું પહેલા ખાઈ શકતા હતા, હવે નથી ખાઈ શકતા. કેમ કે વધારે એવું ખાઈને તમારા જે ટેસ્ટ બળ છે એ ધીરે ધીરે નાશ પામતા હતા. ફરી આનાથી નવા ટેસ્ટ બળ છે એ સક્રિય થયા છે. અને સક્રિય થયા એટલે તમારી ખાવાની એક લિમિટેશન આવી ગઈ. એટલે આજે તમે ઝીંક જે છે આપણી ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રોંગ કરવા માટે, આપણા વોન્ડ હિલિંગ કરવા માટે અને આપણા ટેસ્ટ માટે જવાબદાર છે. ક્રોમિયમ આપણે સુગરને કંટ્રોલ કરવા માટે હેલ્પ કરી રહ્યું છે. આજે આપણે સુગર ખાઈ રહ્યા છીએ ને, સુગર જે લઈ રહ્યા છીએ, તો આ સુગરને જ્યારે કંટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન હોર્મોન્સની રિક્વાયરમેન્ટ છે.
બટ આ ઇન્સ્યુલિન હોર્મોન્સને જે રેઝિસ્ટન્સ આવી ગયું છે એને સેન્સિટાઇઝ કોણ કરે છે? તો કે ક્રોમિયમ. તો સુગર કંટ્રોલ કરવા માટે ક્રોમિયમ ખૂબ જરૂરી છે. આયોડિન થાઇરોઇડ હોર્મોન્સ બનાવવા માટે ખૂબ જરૂરી છે. પોટેશિયમ, સોડિયમ અને પોટેશિયમ આપણા રૂટીન ડાયટની અંદર સોડિયમ પુષ્કળ લઈ રહ્યા છીએ, મીઠાવાળો પાર્ટ પુષ્કળ લઈ રહ્યા છીએ, બટ પોટેશિયમ આપણા ડાયટમાં નથી. કિડનીનું કામ છે બંનેને બેલેન્સ કરવાનું. જો બંને બેલેન્સ ન થાય તો શરીરમાં સોજા થાય, અને એટલે તો બ્લડ પ્રેશર વાળી વ્યક્તિને હાથ પગમાં એમાં સોજા વધારે થતા હોય, મોઢાના ભાગે સોજો વધારે હોય. તો પોટેશિયમ શું કરશે? વધારાનું ફ્લુઇડને પેશાબ મારફતે બહાર કઢાવશે. તો આ બધા મિનરલ્સ છે. તો આજે દરેક લોકોની કંઈક ને કંઈક ભૂમિકા છે. હવે તમે જુઓ, રૂટીન આપણા ડાયટની અંદર આ બધી વસ્તુ માત્ર આપણે કવર કરતા જ નથી, અને કદાચ કવર કરીએ તો એની માત્રા બહુ ઓછી છે. અને જ્યારે બહુ ઓછી માત્રા કવર થાય ત્યારે બોડી આપણી કોઈ બી એક સિસ્ટમ પકડે, અને કોઈ સિસ્ટમને લીધે આપણા બોડીની અંદર પ્રોબ્લેમ જે છે શરૂઆત થતી હોય છે. તો રાજા જેવો નાસ્તો આપણે લઈ રહ્યા છીએ, બહુ સારું કહેવાય. એમની સાથે જ્યારે મલ્ટીવિટામિન જાય તો રાજા જેવો નાસ્તો આપણે લઈ રહ્યા છીએ એની ઇફેક્ટ બહુ સારી થશે. જે વસ્તુ આપણા શરીરમાં ઘટે છે ને એને સરસ મજાની પૂર્ણ થશે. જે પણ આપણે ખોરાક લઈ રહ્યા છીએ, ચરબી લઈ રહ્યા છીએ, એ સિવાય બીજા પ્રોટીનના સોર્સ લઈ રહ્યા છીએ, એ સિવાય બીજી કંઈ પણ તકલીફ કંઈ પણ ખોરાક લઈ રહ્યા છીએ, અને આ ખોરાક માટે રિયલમાં મલ્ટીવિટામિન જે છે ને એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે મલ્ટીવિટામિન્સ જે છે, અને આપણી જે મલ્ટીવિટામિન જે છે, તમે ક્યારેક પાણીમાં નાખજો, ઓગળી જશે. તરત જ પાણીના ગ્લાસમાં નાખશો ને તો થોડા સમયમાં ઓગળી જશે. અને બીજું, આપણી મલ્ટીવિટામિન છે ને ન્યુટ્રાસ્યુટિકલ છે. મલ્ટીવિટામિન ફરી ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટિકલ અલગ અલગ પ્રકારની હોઈ શકે, બટ આ ન્યુટ્રાસ્યુટિકલ બેઝ છે, જેને લીધે જે ખોરાકનો જ જે ભાગ જે છે બસ એ જ એની અંદર નાખેલો છે બ્લેન્ડ કરી. તો એટલા માટે આવી સરસ મજાની આપણને એક જે મલ્ટીવિટામિન્સ, અને એની અંદર આજે આપણે કદાચ બધા જ કલરના શાકભાજી ફ્રૂટ નથી ખાઈ શકતા, કેમ કે મલ્ટીવિટામિન્સ અને મિનરલ્સ નોર્મલી આપણને વેજીટેબલ ફ્રૂટમાંથી સૌથી વધારે મળે છે, અને બાકી ઓછી માત્રામાં જે કઠોળમાં ને અનાજમાં એમાં હોય છે. બાકી મેઇન એનો જે સોર્સ છે એ ફ્રૂટ અને શાકભાજીનો છે. તો ઘણી બધી વખત માનો કે ખાઈ છે તો બધા કલરના શાકભાજી ફ્રૂટ કવર નથી કરતા, અને બધા સિઝનલ કવર નથી કરતા, જેને લીધે અમુક તત્વો જે છે જેને આપણે મિસ કરીએ છીએ. તો આજે આની અંદર આ પર્યાપ્ત માત્રામાં આ દરેક વસ્તુ આપણને પૂર્ણ થાય છે, અને એટલા માટે આપણે સરસ મજાનું વિટામિન્સ મિનરલ્સથી જે 99% હિસ્સો જે છે જેને આપણે સરસ મજાનો આપણે કવર કરી શકીએ છીએ. તો એનો મેટાબોલિઝમ માટે ખૂબ જ એનો સૌથી મોટો રોલ છે, કેમ કે આખું વિટામિન બી કોમ્પ્લેક્સ મેટાબોલિઝમમાં આવશે. ઇમ્યુન સિસ્ટમમાં વિટામિન એ, સી, ડી, ઈ, ઝીંક આ બધી જ વસ્તુથી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થશે. દાંત અને હાડકાં માટે વિટામિન ડી, કેલ્શિયમ જરૂરી છે. બ્લડ અને ઓક્સિજનના ટ્રાન્સપોર્ટ માટે આયર્ન ખૂબ જરૂરી છે. આપણા જ્ઞાનતંતુ માટે આયોડિન, આયર્ન એ ખૂબ જરૂરી છે. અને સ્નાયુ માટે તમે જુઓ તો મેગ્નેશિયમ, કેલ્શિયમ એ પણ જરૂરી છે. સ્કિન માટે ઝીંક, વિટામિન સી, વિટામિન એ ખૂબ જરૂરી છે. સેલના ગ્રોથ માટે વિટામિન એ, વિટામિન સી, ફોલિક એસિડ ખૂબ જરૂરી છે. આજે બાળકોના જ્યારે પ્રેગ્નન્સી દરમિયાન એક મધરના પેટમાં જ્યારે બાળક હોય ત્યારે એના ગ્રોથ માટે ફોલિક એસિડનો સૌથી મોટો રોલ છે. તમે જો દરેક ગાયનેક ડોક્ટર દરેક પ્રેગ્નન્ટ મહિલાને ફોલિક એસિડની ટેબ્લેટ પહેલા 3 મહિના આપે, કે જેનાથી બાળકનો
જે કે ને કે બીજ જે છે એમાંથી એનો ગ્રોથ પણ બહુ સારો થાય. તો કહેવાનો મતલબ આજે આપણા શરીરના દરેક તબક્કામાં, દરેક હિસ્સામાં કંઈક ને કંઈક વિટામિન્સ, મિનરલ્સનો રોલ છે. અને જે આ ન્યુટ્રિશનનો ગેપ ભરવાથી આપણી શરીરની જે સિસ્ટમ જે છે જેને સારી એવી આપણને ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પ કરે છે. અને એનાથી આપણી સિસ્ટમને એક સરસ મજાની રિપેર કરીએ છીએ. એટલા માટે મલ્ટીવિટામિન્સ જે છે એ ખૂબ જરૂરી છે. એક આપણે સ્ટોરી લઈએ. યસ શિલ્પાબેન, તમને અનમ્યુટ કરું છું. શિલ્પાબેન, તમને અનમ્યુટ કરું છું. હા બોલો સર. શિલ્પાબેન, તમે મલ્ટીવિટામિન્સ કેટલા સમયથી લઈ રહ્યા છો? 1.5 મહિના જેવું થયું સર. વેરી ગુડ. અને શું બદલાવ આપને દેખાય છે? મને તો ખાસ બે જ પ્રોબ્લેમ હતા, એક એસિડિટી અને એક મને સોરિયાસિસ નો પ્રોબ્લેમ છે. પણ એસિડિટી તો મારી બિલકુલ બંધ થઈ ગઈ. 10 વર્ષથી બહુ જ હેરાન હતી એસિડિટી થી. 2-3 વખત મેં એન્ડોસ્કોપી પણ કરવાયું છે, પણ હવે તો 1.5 મહિનાથી બિલકુલ મારે કેપ્સ્યુલ લેવી જ નથી પડતી સવારે. વેરી ગુડ, અમેઝિંગ. અને સ્ફૂર્તિ પણ એટલી જ છે કામ કરવાની બી. ચાલી બી શકું છું છેક સુધી. 2-3 કિલોમીટર ચાલી બી નાખું તો હાફ બી નથી ચડતી. બહુ સારું છે સર. સરસ, વેરી ગુડ, અમેઝિંગ. યસ, આપણી સાથે ભૂમિબેન છે. જય સ્વામિનારાયણ સર. જય સ્વામિનારાયણ. મલ્ટીવિટામિન સર હું ડેઈલી 1.5 મહિનાથી લઉં છું, જેના કારણે સ્કિનમાં પણ રિઝલ્ટ જોવા મળે છે અને પ્લસ કે શરીરમાં જે એનર્જી નથી ને એ 1.5 મહિનાથી ફ્યુલ લેવાની પણ શરૂઆત કરી છે અને સાથે મલ્ટીવિટામિન 3 ટાઈમ. તો જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. જે શરીરમાં જે ખાલી ચડતી ને સર, અને કહેવાય ને કે આપણે ઉઠીએ ને ત્યારે મગજની અંદર આમ ધણધણાટી બોલે કે આપણું મગજ કામ ન કરતું હોય કે હમણાં પડી જશું, ચક્કર આવતા હોય, તો એમાં સરસ મને રાહત મળી છે મલ્ટીવિટામિન થી. સરસ, વેરી ગુડ. યસ, થેન્ક યુ. તો મલ્ટીવિટામિન તમે જો દરેક લોકોની આપણે સ્ટોરી શેર કરી, દરેક લોકોને અલગ અલગ સિસ્ટમમાં સપોર્ટ કર્યો અને દરેક લોકોને ઇન શોર્ટ કહેવાનો મતલબ શરીરમાં જે પણ ઘટે છે ને આ દરેક વસ્તુ કવર કરે છે. અને એટલા માટે મલ્ટીવિટામિન જે છે ખૂબ જરૂરી છે. યસ, તો થેન્ક યુ સો મચ. અહીંયા આપણું મલ્ટીવિટામિનનું સેશન ફિનિશ કરીએ છીએ અને નાઉ બેક ટુ MC. યસ, થેન્ક યુ સો મચ. જબરજસ્ત આપણે જય સર માટે જોરદાર ક્લેપિંગ કરીએ. રાઈટ, અમેઝિંગ નોલેજ આપ્યું. નાની ડિટેલ આપને ખ્યાલ આવે છે કે નોલેજ સાથે આપણે કાયમી ફ્યુલ લઈએ છીએ કે નોલેજ સાથે જે પણ આપણે કરીએ છીએ, જે એક્ટિવિટી કરીએ, જેના માટે કરીએ, તો જબરજસ્ત રિઝલ્ટ મળે છે. રાઈટ, હજી